સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે, જેને લઈ શાળાઓમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકારની સિસ્ટમમાં યોગ્ય સુવિધાઓને ઊભી નહીં કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ધર્મધક્કા ખાતા વખત આવતો હોય છે. સરકારના સર્વર કેટલીક વખત ડાઉન થતાં કામગીરીને પણ અસર પહોંચતી હોય છે. તો બીજી તરફ ઈ-કેવાયસી માટે વિદ્યાર્થીઓને પણ સાથે રાખવાના હોય વાલીઓ પોતાના બાળકોને શાળાઓમાં રજા પાડી સવારે 5 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઇનમાં લગાડી પડે છે અને લાઇનોમાં ઊભા રહ્યા છતાં પણ સર્વર ચાલશે કે કેમ, તેઓનો નંબર આવશે કે કેમ, તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા 1 સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત 2 દિવસથી કેવાયસી માટે સવારથી લાઇનોમાં ઊભા રહે છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધરમના ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે, કોઈ પણ યોજના બહાર પાડો તો સૌ પ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ, જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધાનો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે. મારું નામ કદમ વૈષ્ણવી છે. હું કેવાયસી માટે આવી છું. ના 2 દિવસથી નથી ગઈ સ્કૂલે. કેવાયસી નહીં થયું એટલે છે ને 2 દિવસથી અહીંયા મમ્મી પપ્પા સાથે આવું છું કેવાયસી માટે સવાર. મારું નામ પાર્થ જાદવ છે. મેં વાઘોડિયાથી આવું છું. સલંગ 3-4 દિવસથી સ્કૂલમાંથી એવું કહે છે કે ઈ કેવાયસી કરો. ઈ કેવાયસી માટે ફોર્સ કરે છે ત્યાંથી સ્કૂલમાંથી. બસ કેટલા દિવસથી અહીંયા તમે આવો છો? 2-3 દિવસથી આવીએ છીએ. નહીં થયું. ધક્કા ખવડાવે છે બસ.